चलो फ्रेंड, अन्नपूर्णा किचन में आपનું સ્વાગત છે। હું રેખાબેન સોલંકી। આજે આપણે મરચાંની ચટણી બનાવશું। એમાં રાયના પૂરિયા લીધા છે, આખી મેથી લીધી છે, વરિયાળી, જીરું અને આખા ધાણા, ગોળ લીધો અને આ તેલ લીધું છે। આ આપણે 250 મરચાં રગું ને બિયા કાઢી અને સુધાર લીધા છે। હવે આપણે બનાવવાની શરૂઆત। એમાં બધી આપણે શેકી લેવાનું છે। જીરું, વરિયાળી, શેકાઈ ગયું છે। હવે આપણે ઠંડુ કરી લેવાનું છે, પછી મિક્સરમાં પીસી લેવાનું। બહુ પાવડર નહીં કરવાનો, પણ આટલું આપણે પીસી લેવાનું છે। હવે આપણે મરચાં ભૂકો કરી લીધો। હવે આ મરચાંને પીસી લીધા છે આપણે। હવે એને છે ને તેલ ગરમ કરવાનું। વાટકી તેલ લીધું હતું આપણે, ગરમ થવા દેવાનું। ગરમ થઈ ગયું છે ને આપણે હવે મસાલો નાખી દેવાનો। ધીમા તાપે જ કરવાનું છે, એટલે મસાલો આપણો બળી ન જાય। હળદર નાખશું, કાશ્મીરી મરચું નાખશું, કાશ્મીરી થોડું, મીઠું નાખી દઈશું થોડું। જેટલું આપણે મરચાં હોય ને એટલું નાખી દેવાનું। હવે આપણે આ મરચાં પીસાતા ને નાખી દેવાના। મરચાંનું પાણી બધું બળી જાય ને પછી એમાં ગોળ નાખવાનો છે। આ પાણી બધું આપણે મરચાંનું બળી ગયું છે, હવે એમાં આપણે ગોળ નાખી દેવાનું। ગોળ ઓગળી ગયો છે। આપણે બહુ આને પછી ઉગાડવાનો નહીં તો પછી કડક થઈ જશે। હવે એમાં આપણે આમચૂર પાવડર નાખી દઈશું, ચમચી જેટલું। લીંબુ નહીં નાખવાનું, લીંબુથી પાણી થશે। કરશો ને એટલે એકદમ તેલ ઉપર રસાઈ જશે।
મરચાં પાણી ભરી ગયું ને ગોળે સરસ ઓગળી ગયો છે. આપણી ચટણી હવે તૈયાર છે. થોડુંક ઠંડુ કરવા ભરી દઈએ, પછી બરણીમાં ભરવાનું. તો મિત્રો તૈયાર છે આપણી આ મરચાંની ચટણી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.